સુરતમાં હીરા ઉદ્યોગકારે રત્ન કલાકારો બેરોજગાર નથી આ પ્રકારનું નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ જ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાનમાં આવ્યું છે અને કોઈ રત્ન કલાકાર બેરોજગાર નથી તેવા નિવેદનને વખોડી કાઢ્યું હતું। હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા હતા। છેલ્લા થોડા સમયથી હીરા ઉદ્યોગ રાબેતા મુજબ શરૂ થયો છે, પરંતુ હજુ ઘણા એવા નાના યુનિટો છે જે હજુ સુધી યોગ્ય રીતે શરૂ થઈ શક્યા નથી, જેના લીધે અનેક રત્ન કલાકારો બેરોજગાર થયા છે। સુરતમાં હાલ ડાયમંડ બુર્સ શરૂ કરવા માટે થઈને અનેક પ્રયાસો ચાલી રહ્યા છે। તેવામાં ડાયમંડ વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા રત્ન કલાકારને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું। રત્ન કલાકારો કોઈ બેકાર છે જ નહીં, કારણ કે રિયલનો ધંધો પણ છે અને લેપટોપનો ધંધો છે। કોઈ રત્ન કલાકારો કોઈ ઘરે બેઠો એવો દાખલો નથી। જેમાં તેમણે જણાવ્યું હતું કે રત્ન કલાકારો બેરોજગાર થયા જ નથી। આ પ્રકારનું નિવેદન આપવાની સાથે જ ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે હીરા ઉદ્યોગકાર અને ડાયમંડ બુર્સના પ્રેસિડેન્ટ લાલજી પટેલ સામે રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન અનેક રત્ન કલાકારો બેરોજગાર થયા છે, જેને લીધે અનેક રત્ન કલાકારોને આર્થિક સંકળામણનો પણ સામનો કરવો પડ્યો છે। તેમના સુધી અનેક ફરિયાદો પણ આવી છે। હાલની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો અમે વાયરલ થયો છે। એમાં ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ ઉગામેડી, ધર્મનંદન ડાયમંડના પોતે માલિક પણ છે, એમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે રત્ન કલાકારો હાલની પરિસ્થિતિમાં કોઈ બેરોજગાર નથી। તો હું આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું અને લાલજીભાઈ પટેલને એટલું જ કહેવા માગું છું કે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યા વગરના આવા નિવેદન ન આપો, કારણ કે અત્યારે 2 વર્ષ થયા રત્ન કલાકારો હીરા ઉદ્યોગ મંદીના માર સહન કરી રહ્યો છે। અસંખ્ય રત્ન કલાકારો સુસાઇડ 45 જેટલા રત્ન કલાકારો 1 વર્ષની અંદર સુસાઇડ કર્યા છે। અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। તો આવા પાયા વગરના નિવેદનો આપી અને પોતાના ડાયમંડ બુર્સનું નામ ખરાબ ન કરો, કારણ કે ડાયમંડ બુર્સ એ આવનારા દિવસોની અંદર સુરતની આનબાન અને શાન બનવાનું છે। મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં 45 જેટલા રત્ન કલાકારોએ આપઘાત પણ કરી લીધો છે। તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે એસીની ઓફિસમાં બેસનારાઓ વેપારીઓ રત્ન કલાકારોનું દર્દ નહીં સમજે। તેમને આપેલા આ નિવેદનને ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે વખોડી કાઢ્યું હતું।